નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદમાં ફરી એકવાર મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં અર્બન ગુજરાતની ટીમ આવી ગઈ છે। અમીન ઓટોની જે એક્ઝેક્ટ સામે જે દબાણો છે ત્યાં જ્યાં તંત્ર દ્વારા હાલ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તમે મારી પાછળ આ બધા દ્રશ્યો જોઈ શકો છો। વહેલી સવારે 10 વાગ્યાથી તંત્ર અહીંયા હાજર રહ્યું છે અને તેઓ દ્વારા આ કામગીરીને હાથ ધરવામાં આવી છે। આ પહેલા પણ બોરસદ ચોકડી અને ત્યારબાદ ઇસ્માઇલનગરથી લઈને સામરખા ચોકડી સુધીના જે દબાણો હતા તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે અમીન ઓટો પાસે પણ જે સામેની સાઈડ જે દબાણો હતા તેને જે થોડા સમય પહેલા અહીંના લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા હાલ આજના દિવસે આ તંત્ર દ્વારા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીં મોટી એવી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે। સાથે જે ડેપ્યુટી કમિશનર છે તેમના માર્ગદર્શન હેઠળ સવારે 10 વાગ્યાથી લઈને આ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાદ હવે તંત્ર બીજા કયા જગ્યાના દબાણો દૂર કરવાના રહેશે અને આવી જ આણંદની સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। કેમેરામેન નિસર્ગ પરમાર સાથે હું તન્વી સુથાર, અર્બન ગુજરાત, આણંદ।